જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે બનાવીશું કેસુડાનો સાબુ। એના માટે મેં કેસુડાને ઘરે જ સારી રીતે સૂકવીને એનો સરસ પાવડર તૈયાર કરી લીધો છે। મેં કોઈ રેડીમેડ પાવડર નથી યુઝ કર્યો। કેસુડાને ઘણી જગ્યાએ પલાશના નામથી પણ ઓળખવામાં આવે છે, તો તમે આને કેસુડાનો સોપ અથવા તો પલાશનો સોપ કહી શકો છો। તો સૌથી પહેલાં તો હું એના આયુર્વેદિક ફાયદાઓ કહી દઉં। કેસુડો એ સ્કિનને ડિટોક્સ કરે છે, એમાં ક્લિન્ઝિંગ ગુણ હોય છે। એ સ્કિનમાંથી ધૂળ, મેલ અને ટોક્સિન્સ બધું જ દૂર કરે છે। સ્કિનને બર્નિંગ કે લાલાશ હોય તો એમાં પણ રાહત આપે છે। તમે જોઈ શકો છો કે ગ્લિસરીન બેઝમાં જ્યારે આપણે કેસુડાનો પાવડર નાખ્યો તો એનો કલર એકદમ નેચરલી ચેન્જ થઈ ગયો છે। એમાં રિક્વાયર્ડ ઓઇલ્સ પણ એડ કરી દીધા છે અને પછી એને સેટ થવા માટે 2 કલાક માટે મૂકી દીધો છે। કેસુડા એ સ્કિનને ઠંડક આપે છે, એમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ છે, એમાં ચામડીની ખંજવાળ હોય, એલર્જી હોય, ઇરિટેશન હોય એ બધું ઘટાડવામાં મદદ કરે છે। નેચરલ સ્કિનનો જે ટોન છે એ પાછો લાવવામાં પણ ખૂબ જ મદદ કરે છે। અને કેસુડામાં એન્ટીઓક્સિડન્ટ ગુણ પણ હોય છે, જે સ્કિનને ફ્રી રેડિકલથી બચાવે છે અને એન્ટી એજિંગનો એક ફાયદો પણ આપે છે। સ્કિનને ઇન્ફેક્શનથી પણ બચાવે છે, કેમ કે એમાં એન્ટી ફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ હોય છે અને ડ્રાય સ્કિન માટે તો ખૂબ જ ફાયદાકારક છે। હોળી હોય કે હોળી પછી આપણે કેસુડાનો રેગ્યુલર ઉનાળામાં યુઝ કરતા જ હોઈએ છીએ આપણા માટે, બાળકો માટે। તો જો તમે પણ તમારા બાળકો માટે કે તમારા માટે આ સાબુ વાપરવા માંગતા હોય તો આજે જ સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરો અને તમારો ઓર્ડર બુક કરી લો। જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે જરૂરથી શેર કરજો, એમને પણ મદદરૂપ થશે।